મહેસાણાના વિજાપુરમાં 19 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। વધુ નફાની લાલચ આપી 19 લાખ પડાવ્યાની ફરિયાદ। વિજાપુરના ખણુસા ગામનો યુવક છેતરાયો। દુકાન અને જમીનમાં રોકાણ કરાવી વધુ નફો આપવાની લાલચ આપવામાં આવી હતી। હીરપુરા ગામના અર્પિત પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। યુવકે કેનેડા જવા માટે રૂપિયા ભેગા કર્યા હતા। તો મહેસાણાના વિજાપુરમાં 19 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। વધુ નફાની લાલચ આપી અને 19 લાખ રૂપિયા પડાવી લીધા। વિજાપુરના ખણુસા ગામનો યુવક છેતરાયો છે। દુકાન જમીનમાં રોકાણ કરાવી વધુ નફો આપવાની તેને લાલચ આપવામાં આવી હતી। હીરપુરા ગામના અર્પિત પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। યુવકે કેનેડા જવા માટે આ રૂપિયા ભેગા કર્યા હતા। અમદાવાદ મનપાની લીગલ કમિટીમાં લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય। બહેરામપુરામાં ગેરકાયદે બનેલા અંકુર ટાવરને લઈ અને મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। મંજૂરી ન હોવા છતાં પણ 6 માળની ઇમારત ઊભી કરી દેવામાં આવી છે। હાઈકોર્ટના આદેશ બાદ એસ્ટેટ વિભાગે 6ઠ્ઠા માળનું બાંધકામ તોડી નાખ્યું હતું। 6 માળની ઇમારતમાં 18 મકાન, 2 દુકાન ખોલવામાં આવી। દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ લીગલ કમિટીમાં નિર્ણય લેવામાં આવે તે સંભવ છે।